નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વડોદરા શહેરના આપણે વાસના ભાયલી ડીમાર્ટ પાસે આપણે ઉપસ્થિત છે। વાસના ભાયલી ડીમાર્ટ જે રોડ છે ત્યાંનો આપણે દ્રશ્ય દેખાડવાનો પ્રયત્ન કરીશું। પાછળ જે મારા કેમેરામેનને કહીશ કે પાછળ જે વાહન આવી રહ્યું છે એના દ્રશ્ય દેખાડશે। તમામ જે રસ્તાઓ છે એ નદી જેવા દેખાતા થઈ ગયા છે। આપણે આ ડીમાર્ટ જે પેટ્રોલ પંપ છે HP ત્યાં આગળ આપણે ઉપસ્થિત છે। પાછળના દ્રશ્ય મારા કેમેરામેનને કહીશ કે પાછળ એક વાહન આવી રહ્યું છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરો જે ખરું ડીમાર્ટ તરફ જવાનો રસ્તો જે ખરો આપણે જે વાસના ડીમાર્ટ છે ત્યાં આપણે ઉપસ્થિત છે। ત્યાં સતત પાણીનો પ્રવાહ વહેતો નજરે પડી રહ્યો છે। ત્યારે આપણે રાતના આપણે આશરેના સમયે આપણે અહીંયા ઉપસ્થિત છે। ત્યારે અહીંયા આગળ સ્થાનિકોને બી આવડ જવડ જોઈ શકો છો આપ, અને અહીંયા પાણીનું સતત વધારો જોઈ શકો છો। અને અહીંયા એક સ્થાનિક છે, આપણે એમની જોડે સીધી વાત કરીશું। હું મારા કેમેરામેનને કહીશ કે સ્થાનિક છે। દાદા જણાવશો આજે આ જે કયો વિસ્તાર છે ને પાણી કેટલું છે અહીંયા? આ આપણે ડીમાર્ટથી વાસના તરફ જતો વિસ્તાર છે। સામે સંત કબીર સ્કૂલ છે અને સામે ઘણી સોસાયટીઓ છે, પણ આ પાણી લગભગ 4 કલાકથી આ પ્રેશરમાં જ આ બધુંથી આવે છે। હા, દિવાળીપુરા બાજુથી આવે છે? હા, દિવાળીપુરા બાજુ અને ભાઈના આ બાજુથી આવે છે। 3-4 સાંજે અમે જોવા આવ્યા હતા 6-7 વાગે, 5-5:30 ત્યારથી આટલું પ્રેશર ચાલુ જ છે। આ તો પાણી ઉતર્યું કે પાણી ઉતર્યું નથી, પાણી ઉતરું ચડે છે, પાણી ચડે છે? પાણી ચડે છે, હા, બરાબર છે। હા, તો એના માટે કંઈક